એસપી સાહેબ ત્યાં રૂબરૂ હતા, જે આ સફી હસન કરીને સાહેબ છે, મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો. એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું? મેં કીધું સાહેબ હું 4 વર્ષથી છું. તાકે તું આ પોલીસની કેમ આડે તું આવું છું? મેં કીધું સાહેબ હું આવ્યો નહીં, તાકે તારું ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસની વચ્ચે જો કામગીરીની દખલ કરી તો તને અંદર કરી દઈશ, એવી મને ધાક ધમકી આલી. હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જેવો માણસ આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરવું? મેં ગભરાઈ એટલે ગયો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કઈ કરી ના દે. એટલે એક શબ્દ બોલ્યા વગર મેં સીધો સાહેબ એમને કશું જ બોલ્યું નહીં. મેં કહ્યું સાહેબ મારી ભૂલ થઈ ગઈ, એમ માફી માંગીને હું નીકળી ગયો. બાલાસિનોર તાલુકાના જનોર ગામે લીંબચ માતાના મંદિરે થોડા દિવસ પહેલા ચોરીની ઘટના એક બનેલ છે. જે સંદર્ભમાં જનોર ગામના સરપંચ રમેશભાઈ માછીને બાલાસિનોર પોલીસ તાલુકા પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બોલાવી અને જે મહીસાગર એટલે કે લુણાવાડા એસપી સાહેબની ઓફિસે લઈ જઈ અને જે એમને ધમકાવવામાં આવે છે તે ખરેખર એક ખોટી બાબત છે.